નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જયપાલ મકવાણા કર્મયોગ કેરિયર ઇન્સ્ટિટ્યૂટ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમે જાણો જ છો કે આજે ધોરણ 12માં અંગ્રેજીનો પેપર હતો, જે તમે બધાએ ખૂબ સરસ રીતે લખ્યો હશે. આમ તો કહી શકાય કે આજનું જે પેપર હતું બરાબર, તે સાવ સહેલું પેપર હતું. ગ્રામેટિકલી તમામ મુદ્દા સાવ સહેલા હતા, પ્લસ રાઇટિંગ સેક્શન પણ સાવ સહેલો હતો. પણ એવું કહી શકાય કે પેપર છે એ થોડુંક લેન્ધી હતું. એટલું બધું પણ લેન્ધી નહોતું કે આપણે 3 કલાકમાં પૂરું ન કરી શકીએ, પરંતુ પેપર સાવ સહેલું હતું. આરામથી તમે ધારો એવો સ્કોર કરી શકો. તે ઉપરાંત આપણા ક્લાસીસમાં લેવાયેલા જે અલગ અલગ પેપરો તમે આપ્યા હોય તો પણ તમને એના ઉપરથી વધારે ખ્યાલ આવશે કે તે જે બધા પ્રશ્નો છે તે આ જ પેપરમાં, જે આપણા રાઉન્ડ પેપર હતા તેમાંથી પૂછાયેલા હતા. એટલે આમ એકંદરે પેપર ખૂબ સરળ હતું. વિદ્યાર્થીઓની જે સ્કોર મેળવવાની જે સંભાવના હતી તે આરામથી તે મેળવી શકે એમ છે. તો આજે આપણે સૌ પ્રથમ દરેક વિદ્યાર્થી મિત્રો આજે જે પેપર લેવાનું છે એનું અહીંયા સોલ્યુશન હું તમને એથી લઈ અને ઠેઠ ડી સેક્શન સુધી તમામ સેક્શનોનું હું તમને આજે અહીંયા સોલ્યુશન કરાવીશ. તો ચાલો આપણે સૌ પ્રથમ સોલ્યુશનની શરૂઆત કરીએ. તમે જાણો છો મિત્રો કે સેક્શન એ છે એની અંદર જે પહેલા 4 પ્રશ્નો હોય છે તે પહેલા 4 પ્રશ્ન હંમેશા ટ્રુ ફોલ્સના હોતા હોય છે. તો આમાં પણ જે ટ્રુ ફોલ્સ પૂછાણા હતા તે ટ્રુ ફોલ્સ સાવ એટલે સાવ સહેલા હતા. આપણે એક પછી એક જોતા જઈએ. તો પહેલું છે કે અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ બોડી ઇઝ એક્ઝામ નર્વસ. ગુડ એક્ઝામ્પલ એટલે સારામાં સારું ઉદાહરણ. શેનું સારામાં સારું ઉદાહરણ? તો કે એક્ઝામ નર્વસ. આપણે જે પરીક્ષા દેવા જતા હોઈએ અને એમાં આપણને જે નર્વસનેસ ફીલ થાય એનું આ ઉદાહરણ છે. તો આપણે યુનિટમાં જોયું હતું કે ભાઈ શેની વચ્ચે આપણને એમ કહી શકાય કે એક્ઝામ નર્વસ છે બરાબર. તો એ આપણી માઇન્ડ એટલે આપણું મગજ અને આપણી બોડી નહીં પણ આપણા ઇમોશન. એક્ઝામ નર્વસના ઉદાહરણમાં માઇન્ડ અને ઇમોશન આવે. એક્ઝામ નર્વસના ઉદાહરણમાં માઇન્ડ અને બોડી આવતું ન હતું બરાબર. તો આ જે આપણું પહેલું ટ્રુ ફોલ્સ છે એનો આન્સર આવશે ફોલ્સ. કારણ કે જે એક્ઝામ નર્વસનું એક્ઝામ્પલ હતું તેમાં માઇન્ડ એન્ડ બોડી ન આવે પણ માઇન્ડ એન્ડ ઇમોશન આવે. આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ આપણું ટ્રુ ફોલ્સનું. તો સ્ટ્રાઇક અગેન્સ્ટ. સ્ટ્રાઇક અગેન્સ્ટનો મતલબ થાય હડતાલ પાડવી. ઓલ ઓર્ડિનન્સ. ઓર્ડિનન્સ એટલે થાય બિલ. એન્ડ લોઝ એટલે નિયમો. એન્ડ ઇન્સ્ટિટ્યુશન્સ એટલે એવી સંસ્થાઓ. એટલે હડતાલ કોની વિરુદ્ધમાં પાડવાની વાત કરવામાં આવી છે? ઓર્ડિનન્સ, બિલો, લોઝ એટલે કાયદાઓ, એન્ડ ઇન્સ્ટિટ્યુશન્સ એટલે એવી સંસ્થાઓ ધેટ કે જે કન્ટિન્યુ ધ સ્લોટર ઓફ પીસ. સ્લોટર ઓફ પીસનો મતલબ થાય શાંતિનો ભંગ. આ જે તમામ સંસ્થાઓ, તમામ બિલો અને તમામ કાયદાઓ કે જે શાંતિનો ભંગ કરે છે. એન્ડ ધ ક્રુઅલ્ટી ઓફ વોર. અને જેના નિર્ણયો છે તે નિર્ણયો યુદ્ધની ક્રૂરતામાં પરિણમે એવા તમામની આપણે સ્ટ્રાઇક એટલે કે આપણે એમની વિરુદ્ધમાં હડતાલ પાડવાની છે. તો મિત્રો, આપણું જે યુનિટ હતું સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર બરાબર, હેલન કેલર દ્વારા લખાયેલું આ યુનિટ ખૂબ સરસ યુનિટ હતું. અને એની અંદર આપણને હેલન કેલરે કીધું હતું કે એવી તમામ સંસ્થાઓ, એવા તમામ કાયદાઓ અને એવા તમામ બિલો કે જે શાંતિનો ભંગ કરે અને યુદ્ધમાં એના જે નિર્ણયો છે યુદ્ધમાં પરિણમે એની વિરુદ્ધમાં આપણે હડતાલ કરવી જોઈએ. તો આ જે છે એ એકદમ સાચું છે. એટલે આમાં આપણો આન્સર આવશે ટ્રુ. ત્રીજું આપણે જોઈએ કે હેડેક એટલે કે માથાનો દુખાવો ઇઝ ઇસેન્ટિયલ ફોર. ઇસેન્ટિયલ એટલે જરૂરી છે. મેન્ટેનિંગ હ્યુમન રિલેશનશીપ ઇન વર્કિંગ ઓર્ડર. માણસોના જે સંબંધો છે એ જાળવી રાખવા માટે માથાનો દુખાવો ખૂબ જરૂરી છે. આપણું યુનિટ 9 જે છે હેડેક બરાબર, તેની અંદર પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ માણસોના સંબંધો છે એ જાળવી રાખવા હોય તો હેડેક માથાનો દુખાવો ખૂબ જરૂરી છે. તો આ સેન્ટેન્સ પણ આપણું થશે ટ્રુ. તો ત્રીજામાં પણ આન્સર આવશે ટ્રુ.
ચોથું આપણે જોઈએ તો ફંક્શન ઓફ એજ્યુકેશન. ફંક્શન એટલે થાય કાર્ય, એજ્યુકેશન એટલે ભણતર. ભણતરનું કાર્ય છે, શું કાર્ય છે? ધેન ઇઝ ટુ હેલ્પ યુ ફ્રોમ ટીનેજ નોટ ટુ ઇમિટેટ એનીબડી. બરાબર, તમને તમારી જે તરુણાવસ્થા છે ત્યારથી જ તે ભણતર છે એ તમને ઉપયોગી થાય છે. શેમાં ઉપયોગી થાય છે? કે ભાઈ તમારે કોઈને અનુસરવાનું નથી, બટ પરંતુ ટુ બી યોર સેલ્ફ ઓલ ધ ટાઈમ. પરંતુ તમારે હંમેશા દરેક સમયે તમને જ તે અનુસરવાના છે, બીજા કોઈને અનુસરવાનું નથી. તો ફોર યુથમાં કહેવામાં આવ્યું છે, આપણું જે યુનિટ 8 છે ફોર યુથ, તેની અંદર આપણને જય કૃષ્ણમૂર્તિ દ્વારા આ સેન્ટેન્સ કહેવામાં આવ્યું છે કે આપણે હંમેશા, બરાબર, જે આપણે ભણીએ છીએ એનું કાર્ય શું છે? તો કે આપણે જે બનવું છે, આપણે જે ચાહવું છે પોતાની રીતે, આપણે એને જ અનુસરવાનું છે, આપણે બીજા કોઈને અનુસરવાનું નથી. તો આ સેન્ટેન્સ પણ આપણું થશે ટ્રુ. તો આના આધારે તમે કહી શકો કે પહેલું સેન્ટેન્સ છે એનો આન્સર ફોલ્સ આવશે, બીજાનો ટ્રુ આવશે, ત્રીજાનો પણ ટ્રુ આવશે અને ચોથાનો પણ આન્સર ટ્રુ આવશે. ચાલો નેક્સ્ટ, એના પછી આપણે જોઈએ તો 3 નિયરેસ્ટ મિનિંગ હતા. આમ તો સવારમાં જ તે મેં લગભગ 35 નિયરેસ્ટ મિનિંગની એક આખી PDF બનાવેલી હતી અને 3 નિયરેસ્ટ મિનિંગ આ જ PDFમાંથી પૂછાઈ ગયા. તો એના આધારે તમે કહી શકો કે અમારી જે સંસ્થા છે કર્મયોગ કેરિયર ઇન્સ્ટિટ્યૂટ, બરાબર, એની અંદર અમે જે કરાવીએ છીએ એ કેટલું વેલ ક્વોલિફાઈડ અને અમારી કેટલી બધી મહેનતને પરિણામે આ બધું થતું હોય છે. તો આ 3 નિયરેસ્ટ મિનિંગ મેં જે PDF સવારમાં આપી હતી એમાંથી જ હતા. પહેલો નિયરેસ્ટ મિનિંગ છે ફોરબિડન. ફોરબિડનનો મતલબ થાય રોકવું, ના પાડવી, બરાબર, સ્વીકારવું નહીં, મંજૂરી ન આપવી. ફોરબિડનનો મતલબ થાય મંજૂરી ન આપવી. તો આની અંદર તમે 4 ઓપ્શન જોશો તો પહેલો ઓપ્શન છે નોટ અલાઉડ. નોટ અલાઉડ એટલે મંજૂરી ન આપવી. બીજું છે વેલ નોન, બરાબર, ખૂબ જાણીતું. ફોરગિવિંગ, માફી આપવી. અને નોટિસ. તો આમાં પહેલામાં તે આપણને ખબર પડી ગઈ, નોટ અલાઉડ. તો ફોરબિડન છે એનો નિયરેસ્ટ મિનિંગ આપણો થશે નોટ અલાઉડ. તો આપણો આન્સર થશે નોટ અલાઉડ. એના પછી આપણે બીજું જોઈએ સોકર. આપણી જે લેફ્ટ વિંગ છે એ લેફ્ટ વિંગની અંદર, આપણી જે લેફ્ટ વિંગ છે એની અંદર ધ ફાઇનલ ગેમ કરીને એક યુનિટ આપવામાં આવ્યું છે. ત્યાં આ શબ્દ છે સોકર. સોકરનો મતલબ થાય ફૂટબોલની રમત. સોકરનો મતલબ શું થાય? ફૂટબોલ. અને એની અંદર આખી બહુ મસ્ત જબરદસ્ત સ્ટોરી છે કે એ જે લેખક છે એ ફૂટબોલ છે એની રમત રમતા હોય છે. એ પોતાની અંતિમ ગેમ માટે લગભગ 4 વર્ષ જેટલો એ રાહ જોવે છે, એમાં ભોગ આપે છે. જ્યારે એ દિવસ આવે છે કે જ્યારે એ પોતાની ફાઇનલ ગેમ રમે છે ત્યારે એની અંદર એને બીજા ખેલાડીનો ધક્કો વાગે છે, એમાં એ બેભાન થઈ જાય છે. અને જ્યારે એ હોસ્પિટલમાં પોતાની આંખો ખોલે છે ત્યારે એના જે બધા રમતવીરો હતા, એની ટીમના મેમ્બરો હતા, એના મિત્રો હતા, એના ફેમિલીવાળા હતા, એ બધા એની સાથે હોય છે. તો એની અંદર આ શબ્દ હતો સોકર. સોકરનો મતલબ શું થાય? ફૂટબોલની રમત. એટલે આમાં આન્સર આવશે આપણો ફૂટબોલ. ત્રીજો નિયરેસ્ટ મિનિંગ છે બેરિયર. બેરિયર એટલે શું મિત્રો? તો કે બેરિયર એટલે આપણને જે આપણે કોઈ બી કામ કરતા હોઈએ અને એની અંદર આપણને જે વચ્ચે દ્વિધા ઉત્પન્ન થાય, જે વચ્ચે બાધા નડે, એને આપણે કહેશું બેરિયર. તો અહીંયા એનો મતલબ થશે હડલ. અહીંયા એનો મતલબ થશે હડલ. 3 નિયરેસ્ટ મિનિંગ મિત્રો ખૂબ એટલે ખૂબ સહેલા હતા અને આરામથી આપણને આવડી જાય એવા હતા. એના પછી જોઈએ તો ફંક્શન હતા. આમ તો ફંક્શન એટલા બધા સહેલા હતા, બરાબર, કે કોઈ પણ વ્યક્તિને જો સામાન્ય ફંક્શનના શબ્દો આવડતા હોય તો પણ એનું સોલ્યુશન એને આરામથી મળી જાય. આપણે પહેલાં તો માથે કયા કયા આપણને ફંક્શન આપ્યા છે 4 જોઈ લઈએ. પહેલું છે અલ્ટરનેટિવ ચોઇસ, બરાબર, 2માંથી એકની પસંદગી અથવા તો બંનેની ના પસંદગી. એની અંદર આપણે 2 શબ્દો જોયા હતા, આઈધર ઓર અને નાઈધર નોટ. બીજું છે શોવિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે મિત્રો થાય વિરોધાભાસ. એની અંદર આપણે અલગ અલગ શબ્દો જોયા હતા, હાવેવર, એઝ, ધો, ઓલ્ધો, બટ, એટ, સ્ટીલ, ઇનસ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, આવા અલગ અલગ શબ્દો આવે. ત્રીજું છે એક્સપ્રેસિંગ મેનર.
કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિની જેમ કામ કરે છે એવું દર્શાવવા માટે કયું ફંક્શન વપરાય? એક્સપ્રેસિંગ મેનર. અને એની અંદર આપણે મિત્રો જોયું હતું કે એની અંદર એઝ અને લાઇક બે શબ્દો આવે અને એનાથી વાક્ય બનાવાય, એઝ અને લાઇક. ચોથું છે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. મિત્રો આપણે જોયું હતું બધી પેસિવ વાક્ય રચનાઓ છે એનો સમાવેશ શેમાં થાય? ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. સામાન્ય રીતે એની અંદર જે કર્મ છે એનાથી વાક્યની શરૂઆત થતી હોય છે. ખ્યાલ આવે છે મિત્રો? હવે આપણે નીચે જોઈએ તો કે પહેલું છે આપણો 8મો સવાલ કે ભાઈ પ્રકાશ રિપેરેડ હિઝ બાઇસિકલ એઝ ધ મિકેનિકલ સજેસ્ટેડ. તો આમાં મિત્રો તમે જોઈ શકો છો કયો શબ્દ આવ્યો? એઝ. મેં હમણાં તમને ઉપર કીધું એમ એઝ અને લાઇક બે શબ્દો શું દર્શાવશે? એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન. તો 8મામાં મારો જવાબ થઈ જશે એક્સપ્રેસિંગ મેનર. ખ્યાલ આવે છે મિત્રો? ખબર પડે છે? એના પછી જુઓ, વી શુડ ફેલિસિટેટ ધ ચીફ ગેસ્ટ વિથ આઈધર અ મોમેન્ટો ઓર બુકેટ. તો આમાં તમે જુઓ આઈધર શબ્દ આવ્યો અને બીજો કયો શબ્દ આવ્યો મિત્રો? ઓર. હમણાં જ મેં તમને કીધું આઈધર ઓર અને નાઈધર નોર શું દર્શાવશે? અલ્ટરનેટિવ ચોઇસ. તો આમાં આપણો આન્સર આવશે અલ્ટરનેટિવ ચોઇસ. એના પછીનું 10મું જોઈએ. વાક્યની શરૂઆત ક્યાંથી થઈ મિત્રો? હાવેવર. હાવેવરથી થાય, ઇન્સ્પાઇટ ઓફથી થાય, ડિસ્પાઇટથી થાય, એઝથી થાય. મિત્રો આ દરેક શબ્દ છે એ શું દર્શાવશે? શોવિંગ કોન્ટ્રાસ્ટ. આમ તો મિત્રો એવું કહી શકાય કે તમે જે આખું વર્ષ પેપર આપ્યા છે બરાબર, એ પેપરની અંદર તમે આ તમામ વસ્તુ પાકી કરી જશે અથવા તો છેલ્લે જે તમે ફાસ્ટ રિવિઝન કર્યું હશે એની અંદર જે તમે ફંક્શનના આવા શોર્ટ શબ્દો તમે યાદ રાખ્યા હશે. જો એ યાદ રાખ્યું હોત તો પણ તમને તમામ ફંક્શન આવડી જાત. ચાલો મિત્રો એના પછી આપણે જોઈએ. પ્રિન્સિપલ સેઝ હાઉ ડઝ મયુર પ્લે ઇન અવર ક્રિકેટ ટીમ. અને આપણું ફંક્શન આપ્યું છે શોવિંગ સપોઝિશન. મિત્રો શોવિંગ સપોઝિશન કયો કે મેકિંગ સપોઝિશન કયો, બેયનો મતલબ થાય એક સરખો. કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિની જેમ કાર્ય કરે છે એવું ધારવા માટે કયું ફંક્શન વપરાય? શોવિંગ સપોઝિશન. મિત્રો આની અંદર જો તમે શબ્દ પાકા કર્યો હોય તો એઝ, ઇફ અને વેર. એઝ, ઇફ અને વેર આ ત્રણ શબ્દ છે જેમાં આવતા હોય એ ફંક્શન આપણે સિલેક્ટ કરવું પડે. ચાલો એ ઓપ્શન જુઓ, હી પ્લેસ વેલ બટ હી ઇઝ એબસન્ટ ટુડે. મિત્રો તમને ક્યાંય એઝ, ઇફ કે વેર દર્શાવવાનું નહીં, તો ઓપ્શન એ તમારો આવશે નહીં. ઓપ્શન બી જોઈએ મિત્રો, હી પ્લેસ. આમાં તમે જોઈ શકો છો એઝ, ઇફ, હી વેર, સચિન તેંડુલકર. મિત્રો ત્રણે ત્રણ શબ્દ તમને એમાં દેખાશે, એઝ છે, ઇફ છે અને વેર છે. તો તમારો આન્સર કયો થઈ જશે? બી. હવે હું તમને મિત્રો સમજાવી દઉં કે આનો મતલબ શું થશે. કે હી પ્લેસ તે રમે છે, તે રમે છે. હી પ્લેસ તે રમે છે. એઝ ઇફ જાણે કે હી વેર સચિન તેંડુલકર, જાણે તે સચિન તેંડુલકર હોય. તો આપણે ધારણા કરી કે ભાઈ તે રમે છે પણ કોની જેમ રમે છે? સચિન તેંડુલકરની જેમ. તો આપણે ધાર્યું કે ભાઈ તે સચિન તેંડુલકરની જેમ રમે છે. તો આપણો આન્સર થઈ જશે બી, હી પ્લેસ એઝ ઇફ હી વેર સચિન તેંડુલકર. એના પછી આપણે જોઈએ મિત્રો, આ ફંક્શન પણ ખૂબ સહેલું હતું. શિલ્પા કહે છે વોટ શુડ આઈ ડુ ટુ રિડ્યુસ માય વેટ. કે ભાઈ મારે મારો વજન ઘટાડવા માટે શું કરવું જોઈએ? આમ તો દરેક લોકો વજન વધારવા માટે મિત્રો પ્રેક્ટિસ કરતા હોય કે ભાઈ ખાતા હોય બરાબર, પરંતુ અમુક મિત્રો એવા હોય બરાબર કે જેણે આખું વર્ષ એકલો આરામ જ કર્યો હોય બરાબર, આખું વર્ષ ક્યાંય દોડ્યા જ ન હોય, ક્યાંય મહેનત જ ન કરી હોય, એટલે એનું વજન આખું વર્ષ વધે. જેવી પરીક્ષા આવે એટલે ટેન્શન આવે, પછી વાંચવા બેસે, ભેગું કરવા બેસે, પણ એમ કાંઈ ભેગું થાય નહીં. ત્યારે એને વજન આપોઆપ ઉતરી જાય પરીક્ષાના ટેન્શનને કારણે. પણ અહીંયા આપણે એવું નથી. આની અંદર પૂછે છે શિલ્પા, વોટ શુડ આઈ ડુ ટુ રિડ્યુસ માય વેટ. મારું વજન ઘટાડવા માટે મારે શું કરવું જોઈએ? મિત્રો અહીંયા છે ઓફરિંગ સજેશન. મિત્રો આપણે એક ફંક્શન ભણ્યા હતા, ઓફરિંગ એડવાઇસ અને સજેશન.
ઓફરિંગ એડવાઇસ અને સજેશન. એની અંદર મિત્રો આપણે 3 શબ્દો જોયા હતા, 3 કીવર્ડ્સ જોયા હતા. કયા? શુડ, બીજું ought to અને ત્રીજું had better. શુડ, ought to અને had better. તો તમે જુઓ મિત્રો, પહેલું ઓપ્શન યુ હેડ બેટર ગો ફોર અ વોક એવરી ડે. તમને પહેલા ઓપ્શનની અંદર જ તે આમાં તમને શબ્દ મળી ગયો. કયો? હેડ બેટર. તો તમારો આન્સર ઓટોમેટિક કયો થઈ જશે? એ, કે ભાઈ તારે દરરોજ ચાલવા જવું જોઈએ. ખ્યાલ આવે છે મિત્રો? તો આની અંદર તમારો આન્સર થશે એ. એ પણ આપણે જોયું હતું મિત્રો કે શુડ, ought to અને હેડ બેટર પછી ફરજિયાતપણે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. પણ પહેલાં મેં તમને કીધું હતું, પહેલાં આપણે બધાના કીવર્ડ્સ યાદ રાખવાના. કીવર્ડ્સ એકવાર આપણને યાદ રહી જાય પછી આપણે એની વાક્ય રચના કરવાની, કે જેથી કરીને ધારો કે આની અંદર શુડ વાળો પણ ઓપ્શન હોય, ought to વાળો પણ ઓપ્શન હોય અને હેડ બેટર વાળો પણ ઓપ્શન હોય તો આપણને વાંધો આવે નહીં. એના પછી જોઈએ મિત્રો આપણે, જો વાય વેર યુ એબસન્ટ યસ્ટરડે. તું શું કામ ગઈકાલે એબસન્ટ, બરાબર, હાજર ન હતો. તું શું કામ ગઈકાલે ગેરહાજર હતો, હાજર નહોતો તું, બરાબર. હવે આપણને આ ફંક્શન કીધું છે શોવિંગ રીઝન. રીઝન એટલે થાય મિત્ર કારણ. રીઝન એટલે શું થાય મિત્રો? કારણ. કારણ પણ આપણે 2 શબ્દોથી દર્શાવી શકાય. આપણે જોયું હતું, એક બીકોઝ અને બીજું આપણે મિત્રો જોયું હતું એઝ. બીકોઝ અને એઝ. એઝનો મતલબ થાય ને પરિણામે અને બીકોઝનો મતલબ થાય કારણ કે. આપણે જોયું હતું, તમને યાદ જ હશે અને તમે આ રીતે લખીને પણ આવ્યા જ હશો, બરાબર. પહેલું જુઓ, ધો આઈ સ્ટાર્ટેડ અર્લી. મિત્રો આપણે વાત થઈ, ધો શબ્દ છે એ કયું ફંક્શન દર્શાવશે? ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. તો આ તો આપણે આન્સરમાં આવશે નહીં. બીજું જોઈએ, આઈ એમ યુઝડ ટુ. આ જુઓ, યુઝડ ટુ શબ્દ શું દર્શાવશે મિત્રો? આપણે ફંક્શન ભણેલા છીએ, હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. તો આ પણ આપણે આન્સર આવશે નહીં. ત્રીજું જુઓ, આઈ ડીડ નોટ કમ ટુ સ્કૂલ વિથ અ વ્યૂ ટુ. શું આવ્યું? વિથ અ વ્યૂ ટુ. આપણે મિત્રો જોયું હતું વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ. 4 શબ્દ કયું ફંક્શન દર્શાવશે? શોવિંગ પર્પઝ. તો આ પણ આપણો આન્સર આવશે નહીં. લાસ્ટ જોઈએ, એઝ આઈ વોઝ નોટ વેલ. પહેલાં તે આપણને આ કીવર્ડ મળી ગયો. કયો મળી ગયો? એઝ. 2 કીવર્ડ આવશે, બીકોઝ અને એઝ. તો આપણે ઓટોમેટિકલી આ આન્સર છે એ આપણે સિલેક્ટ કરશું કે ભાઈ એઝ આઈ વોઝ નોટ વેલ, મને સારું ન હતું, બરાબર, ને લીધે, ને પરિણામે, ને કારણે આઈ ડીડ નોટ કમ ટુ સ્કૂલ, હું શાળાએ આવ્યો નહોતો. તો આમાં આપણને રીઝન, કારણ મળ્યું કે ભાઈ મને સારું ન હતું. એના પછીનું જોઈએ મિત્રો, પાસ્ટ હેબિટ. પાસ્ટ હેબિટ એટલે શું થશે મિત્રો? આપણી ભૂતકાળની ટેવ. આપણી ભૂતકાળની ટેવ. એક શબ્દથી દર્શાવી શકાય. કયું? યુઝડ ટુ. કીવર્ડ આપણને યાદ જ હશે, યુઝડ ટુ. ચાલો જોઈએ કે ભાઈ ઇફ વી હેડ ટ્રાઈડ. પહેલાં તો મિત્રો જોજો, ઇફ વાળું વાક્ય છે, ઇફ, અનલેસ અને હેડ. ઇફ, અનલેસ અને હેડ એ મિત્રો શું દર્શાવે? એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. ઇફ, અનલેસ અને હેડ વાળા વાક્ય મિત્રો શું દર્શાવશે? કન્ડિશન દર્શાવશે. પરંતુ આ જુઓ, યુ શુડ. શુડ મિત્રો શું દર્શાવશે? હજી આગળ જ હમણાં જોયું, શુડ, ought to, had better. શુડ, ought to, had better. ઓફરિંગ એડવાઇસ અથવા સજેશન. આ પણ આપણો આન્સર આવશે નહીં. ત્રીજું જોવો મિત્રો, વી યુઝડ ટુ. જો આપણને કીવર્ડ મળી ગયો, કયો મળી ગયો? વી યુઝડ ટુ. તો આપણો આન્સર ઓટોમેટિક કયો થઈ જશે? સી. પછી ચોથા ઓપ્શન બાજુ હું જોવા પણ રહીશ નહીં, હું સીધો કયો આન્સર સિલેક્ટ કરીશ? સી. ડન મિત્રો. તો તમે જોયું 4 ફંક્શન, આગળના 3 ફંક્શન ઓનલી ફોર. જો આપણને કીવર્ડ યાદ હોય તો પણ આપણે એનો આન્સર લખી શકીએ. પછી આગળ વધીએ મિત્રો, WH ક્વેશ્ચન્સ. આ પણ ખૂબ સહેલા હતા, ખૂબ એટલે ખૂબ સહેલા હતા. આપણે પહેલું WH જોઈએ કે ભાઈ ગ્રીન લીવ્સ, લીલા પાંદડાઓ,
એન્ડ ગ્રાસ અને ઘાસ. પ્રોવાઈડ ફોડર ફોર એનિમલ. ફોડરનો મતલબ થાય મિત્રો ઘાસ ચારો. તો કે ભાઈ પ્રાણીઓને ઘાસચારા તરીકે શું દેવામાં આવે છે? તો ગ્રીન લીવ્સ, લીલા પાંદડાઓ, એન્ડ ગ્રાસ એટલે ઘાસ. હવે મિત્રો જુઓ, જેની નીચે અંડરલાઈન હોય એ તો પહેલાં આન્સરમાં આવે નહીં. તો આમાં તમે જોઈ શકો છો આ બેયમાં શું આવે છે? ફોડર. તો આ ઓપ્શન હું એક પણ સિલેક્ટ કરીશ નહીં. હવે વધ્યો એ ઓપ્શન અને બી ઓપ્શન. તમે મિત્રો જુઓ, આપણે કહેશું બરાબર કે ભાઈ આ જે પ્રાણીઓ છે એને લીલા પાંદડાઓ અને ઘાસ શેના તરીકે દેવામાં આવે છે? તો જવાબ શું આવશે? ફોડર. તો એનો મતલબ અહીંયા હું કયો ઓપ્શન સિલેક્ટ કરીશ? એ. ડન મિત્રો, ખ્યાલ આવ્યો? આમાં હું કયો ઓપ્શન સિલેક્ટ કરીશ? એ. એના પછી આગળ વધીએ. એના પછી જુઓ કે ભાઈ હું ધ મેનેજિંગ ટ્રસ્ટી ઓફ ધ સ્કૂલ પ્રમોટેડ દીપક એઝ ધ પ્રિન્સિપલ. કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટીઓ છે એને દીપકને શેના તરીકે પ્રમોટ કર્યો, શેના તરીકે બઢતી આપી? તો કે પ્રિન્સિપલ તરીકે બઢતી આપી. મિત્રો અંડરલાઈન કોની નીચે છે પહેલાં એ જુઓ. તો અંડરલાઈન છે દીપક નીચે. દીપક નીચે અંડરલાઈન છે એનો મતલબ કે જ્યારે કોઈ પણ સજીવ કર્મની નીચે મિત્રો અંડરલાઈન હોય, કર્મ બે પ્રકારના આવશે, સજીવ કર્મ અને નિર્જીવ કર્મ. આપણે જોયું હતું જ્યારે સજીવ કર્મની નીચે અંડરલાઈન હોય, કોની નીચે? સજીવ કર્મ. તો સજીવ કર્મની નીચે મિત્રો અંડરલાઈન હોય તો મારે શેનાથી ક્વેશ્ચન બનાવવો પડે? હુમ. અને જ્યારે નિર્જીવ કર્મની નીચે અંડરલાઈન હોય મિત્રો, કોની નીચે? નિર્જીવ કર્મની નીચે, ત્યારે મારે શેનાથી પ્રશ્ન બનાવવો પડશે? વોટ. તો ચાલો આપણે હુમ વાળો ઓપ્શન છે એ આની અંદરથી સિલેક્ટ કરશું. તો જો તમે જોઈ શકો છો કે હુમ ડીડ ધ ટ્રસ્ટી ઓફ ધ સ્કૂલ પ્રમોટ એઝ ધ પ્રિન્સિપલ. સ્કૂલના ટ્રસ્ટીઓએ પ્રિન્સિપલ તરીકે કોને પ્રમોટ કર્યો? તો જવાબમાં આવશે દીપકને. ખૂબ સહેલું હતું મિત્રો. જો તમે માત્ર ને માત્ર કયું WH શેની માટે વપરાય એ પણ તમને યાદ હોય તો પણ તમને આનો આન્સર મળી જાય, એટલું સહેલું હતું. એના પછી જુઓ, રીના વેન્ટ ટુ કેનેડા. રીના ક્યાં ગઈ? કેનેડા ગઈ. ટુ મીટ હર સિસ્ટર, તેની બેનને મળવા માટે. તો રીના શા માટે કેનેડા ગઈ? રીના શા માટે કેનેડા ગઈ? તો આન્સર શું આવશે? તેની બેનને મળવા માટે. હવે મિત્રો શા માટે? શા માટે એટલે શેનાથી પ્રશ્ન બને? વાયથી. તો હું વાય વાળા ઓપ્શન રાખીશ અને બાકી બધા ઓપ્શન પહેલાં કાઢી નાખીશ. તો પહેલું જુઓ, વાય વાળું નથી, બીજું વાય વાળું છે, ત્રીજું પણ વાય વાળું નથી અને ચોથું પણ વાય વાળું નથી. તો ઓટોમેટિક મિત્રો મારો આન્સર કયો થઈ ગયો? બી. કે વાય ડીડ રીના ગો ટુ કેનેડા. રીના કેનેડા શા માટે ગઈ? તો તેણીની બહેનને મળવા માટે. એના પછી જોઈએ મિત્રો કે ભાઈ અરવિંદ લાઈક ટુ લિસન. અરવિંદને ગમે છે લિસન, સાંભળવું. શું સાંભળવું ગમે છે? અરિજીત સિંહ સોંગ. અરિજીત સિંહના ગીતો અરવિંદને સાંભળવા ગમે છે. આમ તો ઘણા બધા મિત્રોને સોંગ સાંભળવાનો ખૂબ શોખ હશે જ તે. તો આમાં પણ અરવિંદને કોના ગીત સાંભળવા ગમે છે? અરિજીત સિંહના. તો આપણે સવાલ શું પૂછશું? કોના ગીત? તો મિત્રો યાદ કરો, કોનું, કોનો, કોની અને કોના. તો આ બધા માટે આપણે શેનાથી પ્રશ્ન બનાવતા હતા મિત્રો? હુઝ. શેનાથી પ્રશ્ન બનાવતા હતા? હુઝ. તો આની અંદર મારો આન્સર હું હુઝ વાળો સિલેક્ટ કરીશ. બે ઓપ્શન છે, એ અને બી. સી અને ડી આપોઆપ ઓપ્શન આપણા નીકળી ગયા. હવે બે ઓપ્શન છે. હવે મિત્રો આ જોવો, લાઇક્સ ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ આવ્યું. કયું રૂપ આવ્યું? લાઇક્સ. લાઇક્સ ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ મિત્રો કયો કાળ દર્શાવશે? વર્તમાન કાળ. કયો વર્તમાન કાળ દર્શાવશે મિત્રો? સાદો વર્તમાન કાળ.
કયો વર્તમાનકાળ દર્શાવશે? સાદો વર્તમાનકાળ. અને તમને ખબર છે કે સાદો વર્તમાનકાળ હોય તો સહાયકારક ક્રિયાપદ તરીકે મિત્રો શું આવે? ડુ અથવા તો ડઝ. ડઝ છે એ બહુવચન માટે તથા આઈ, વી, યુ અને ધેય માટે વપરાય. જ્યારે ડઝ કોની માટે વપરાય? એક વચન હોય કે હી, શી, ઈટ હોય. તો મિત્રો આમાં ડઝ વાળું હશે એ આપણે ઓપ્શન પસંદ કરશું. તો તમે જોઈ શકો છો whose songs does. શું આવી ગયું મિત્રો? ડઝ. ઓટોમેટિક મારો આન્સર થઈ ગયો એ. ડીડ વાળું નહીં પસંદ કરું. શું કામ ડીડ વાળું પસંદ નહીં કરું? કારણ કે ડીડ છે એ શું દર્શાવે છે? ડીડ શું દર્શાવે છે? સાદો ભૂતકાળ દર્શાવે છે. એટલે ડીડ વાળો ઓપ્શન છે એ હું પસંદ કરીશ નહીં. એના પછી મિત્રો જોઈએ, અહીંયા આપણો સેક્શન એ પૂરો થાય. સેક્શન એ ટોટલ આપણે જોયું તેમ દરેક ક્વેશ્ચન ખૂબ સરળ હતા અને જો આપણે થોડું ઘણું પણ રિવિઝન કર્યું હોય તો પણ આપણને આવડી જાય એવા હતા. હવે સેક્શન બી આપણે જોઈએ, જેના સવાલ હું તમને એમનામ સમજાવીશ. પહેલાં આપણને આ પેરેગ્રાફ આપ્યો હતો યુનિટ 1નો, કેન યુ ઇન્સ્ટોલ લવનો. હવે આની અંદર આપણને મિત્રો પ્રશ્ન શેનાથી પૂછ્યો હતો કે હાઉ કેન યુ સે, તમે કેવી રીતે કહી શકો ધેટ કે ધ કસ્ટમર ઇઝ અ ફિમેલ, કે આની અંદર ગ્રાહક છે બરાબર એ એક સ્ત્રી છે, એવું તમે કઈ રીતે કહી શકો? તો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે ભાઈ હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ. ગ્રાહક સેવા પ્રતિનિધિએ શું પૂછ્યું કે મેડમ તમને તમારું હૃદય મળ્યું, લોકેશન મળ્યું, બરાબર. તો અહીંયા ઓલરેડી હું કહી દીધું મેમ. તો ઉલ્લેખ કોણે કર્યો? ગ્રાહક સેવા પ્રતિનિધિએ. તો આપણે આનો આન્સર આ રીતે લખી શકાય બરાબર કે ભાઈ ધ કસ્ટમર ઇઝ અ ફિમેલ. ધ કસ્ટમર ઇઝ અ ફિમેલ બીકોઝ ધ કસ્ટમર સર્વિસ રેપ્રેઝેન્ટેટિવ સેડ એઝ અ મેમ. ગ્રાહક સેવા પ્રતિનિધિએ તેને મેમ તરીકે સંબોધન કર્યું. આથી અહીંયા જે આ ગ્રાહક છે એ સ્ત્રી છે. ખ્યાલ આવ્યો મિત્રો? બીજો જોવો, ડઝ ધ કસ્ટમર હેવ ટેકનિકલી નોલેજ. નોલેજ એટલે જ્ઞાન. અહીંયા મિત્રો ખરેખર નોલેજ ન આવે, નોલેજેબલ આવે. આ એક ભૂલ છે, નોલેજ ન આવે પણ શું આવે? નોલેજેબલ. શું ગ્રાહક છે એ ટેકનિકલી નોલેજેબલ જ્ઞાન ધરાવતો હતો? ટેકનિકલ જ્ઞાન ધરાવતો હતો? તો મિત્રો આપણે જોઈએ અહીંયા કે ભાઈ કેન યુ ઇન્સ્ટોલ લવ. ગ્રાહક સેવા પ્રતિનિધિએ શું પૂછ્યું કે તમે પ્રેમ પ્રસ્થાપિત કરી શકો છો? ગ્રાહકે જવાબ આપ્યો કે આઈ કેન ડુ ધેટ, હું તે કરી શકું છું, બટ પરંતુ આઈ એમ નોટ વેરી ટેકનિકલ, હું એટલું બધું ટેકનિકલ નથી. તો આના આધારે તમે કહી શકો કે તો અહીં આપણે લખવાનું કે નો, ધ કસ્ટમર ડઝ નોટ ટેકનિકલ નોલેજેબલ. ગ્રાહક ટેકનિકલી નોલેજેબલ ન હતો. ખ્યાલ આવ્યો મિત્રો? એના પછી આપણે જોઈએ જો વોટ વોઝ ધ ઇફેક્ટ ઓફ ધ સક્સેસ ઓફ વોલ્ટ's ક્રેઝી આઈડિયા. વોલ્ટના જે આ ક્રેઝી વિચારો હતા બરોબર, એની જે સફળતા પ્રાપ્ત થઈ એની અસર શું હતી? એની અસર શું હતી? તો મિત્રો આપણે જાણીએ છીએ વોલ્ટને એટલી બધી સફળતા પ્રાપ્ત થઈ છતાં પણ વોલ્ટ બદલાણો નહોતો. તો આપણે ગોતીએ આની અંદર કે આપણને એવું ક્યાં મળશે? તો તમે જોઈ શકો છો કે ભાઈ વોલ્ટ's ક્રેઝી આઈડિયા ટ્રિગરેડ અ ડ્રામાટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન્સ એટ. તેમ છતાં પણ વોલ્ટની સફળતા એટલી બધી પ્રાપ્ત થઈ તેમ છતાં પણ સક્સેસ નેવર ચેન્જડ અ વોલ્ટ. સક્સેસ છે એ વોલ્ટને કોઈ દિવસ બદલી શકી નહીં. તો આપણે આનો આન્સર ખાલી એટલો જ લખી શકાય કે ભાઈ ધ સક્સેસ ઓફ વોલ્ટ's ક્રેઝી આઈડિયા નેવર ચેન્જડ અ વોલ્ટ. બરોબર, ધ સક્સેસ ઓફ વોલ્ટ's ક્રેઝી આઈડિયા નેવર ચેન્જડ. અને વોલ્ટ માટે મિત્રો હું વાપરી દઈશ હિમ કે એને કોઈ દિવસ બદલી શકી નહીં સફળતા. એના પછીનો જોવો, વોટ ડીડ વોલ્ટ લવ. વોલ્ટ શું ચાહતો હતો? ઇવન આફ્ટર હેવિંગ સો મચ સક્સેસ ઓર કમિંગ મની. પૈસા આવ્યા
અથવા તો સફળતા પ્રાપ્ત થઈ, બરાબર, તેમ છતાં પણ વોલ્ટ શું ચાહતો હતો? તો મિત્રો જો આપણે યુનિટનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો હોય તો આપણને ખબર પડે કે વોલ્ટને શું પસંદ હતું કે એક નાની અમથી રેસ્ટોરન્ટમાં બેસવાનું, બર્ગર અને મરચું ખાવાનું. તો આપણે જોઈએ મિત્રો કે ભાઈ his idea of a night out was a burger and chili at some little restaurant. નાની અમથી હોટલમાં ચીલી એટલે કે મરચું અને બર્ગર ખાવાનું. અને તમે વાક્ય રચના ગોઠવીને એનો આન્સર લખી શકો છો, પણ આન્સરની અંદર તમારે આ લખવું પડશે. એના પછી જોઈએ મિત્રો કે ભાઈ વોટ હેપન્સ વેન વી બ્રેથ. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે શું થાય? તો આપણે ભણ્યા હતા સ્ટ્રેસવાળો જે પાર્ટ છે, સ્ટ્રેસવાળો ત્રીજું યુનિટ, એની અંદર મિત્રો આપણે જોયું હતું કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણું જે આ માથું છે એની અંદર જે હાડકાઓ છે એની વચ્ચે સૂક્ષ્મ હલનચલન થતી હોય છે. તો મિત્રો તમે જોઈ શકો છો વેન વી બ્રેથ, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ તો ધેર ઇઝ માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ ઓફ ધ ક્રેનિયલ બોન. ક્રેનિયલ બોનમાં શું થાય છે? તો કે માઇક્રોસ્કોપિક સૂક્ષ્મ મૂવમેન્ટ, હલનચલન થાય છે. એના પછી જોઈએ વોટ હેપન્સ વેન વી આર ટેન્સ્ડ ઓર અપસેટ. જ્યારે આપણે ઉદાસ હોઈએ, બરાબર, ત્યારે શું થતું હોય છે, શું બનતું હોય છે મિત્રો? તો અહીં જો આપેલું છે કે વેન ટેન્સ્ડ ઓર અપસેટ, જ્યારે આપણે તણાવમાં હોઈએ અથવા તો ઉદાસ હોઈએ, એન્ડ ડોન્ટ બ્રેથ ડીપલી ઇનફ, ધીસ કેન રિઝલ્ટ ઇન બોન્સ ઇન ધ સ્કલ બિકમિંગ સ્લાઇટલી સ્ટક ટુગેધર. કે શું થાય છે? તો કે જે આ હાડકાઓ છે એ એકબીજા સાથે જકડાઈ જાય છે, એકબીજાને ચોંટી જાય છે. તો બીજામાં આપણે આ આન્સર લખવો પડે. એના પછી જોઈએ મિત્રો હુ હેડ લેસનેડ ધ ઓથર્સ બર્ડન. બરાબર, જે આ ઓથર, જે લેખક હતા એની ઉપર જે બર્ડન હતું, બરાબર, એ કોણે સમજ્યું? તો ડૉક્ટર કેડી કામ્બલે. તો મિત્રો પહેલામાં શું આન્સર આવશે? ડૉક્ટર કામ્બલે. બીજું જોવો હુ શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ નાના. નાના સાથે અનુકૂલન કોને સાધી લેવું જોઈએ? મિત્રો મોસ્ટ ઓફ મિત્રો આનો જવાબ નાની લખીને આવ્યા, પણ આનો જવાબ નાની ન આવે. જે આ લેખક અને એના પરિવારના સદસ્યો એને નાના હારે અનુકૂલન સાધી લેવું પડે. તો અહીંયા તમારે હું કાઢવું પડશે અને એની જગ્યાએ શું આવશે? તો કે ધ ઓથર એન્ડ હિઝ ફેમિલી. ઓથર અને એના પરિવારે શુડ મેક એડજસ્ટમેન્ટ્સ વિથ નાની, અનુકૂલન સાધી લેવું જોઈએ. એના પછી મિત્રો જુઓ હાઉ મચ મની ડીડ મિસ્ટર વ્હાઇટ રિસીવ ફ્રોમ ધ વિઝિટર. વિઝિટર પાસેથી મિસ્ટર વ્હાઇટ છે એને કેટલા પૈસા મળ્યા મિત્રો વિઝિટર પાસેથી? તો આપણે મંકી સ્પો નામનું જે યુનિટ ભણ્યા છીએ મિત્રો એની અંદર આવે છે કે મિસ્ટર વ્હાઇટ છે એની ઈચ્છાઓ પૂરી થાય છે પણ એના બદલામાં એને ભયંકર આફતોનો સામનો કરવો પડે છે. તો આની અંદર તમને જો આપેલા છે કેટલા? તો કે 200 પાઉન્ડ્સ. તો પહેલાનો આન્સર આવશે 200 પાઉન્ડ્સ. બીજું જોઈએ વાય ડીડ મિસ્ટર વ્હાઇટ બીકમ અનકોન્શિયસ. મિસ્ટર વ્હાઇટ અનકોન્શિયસ, બેભાન. મિસ્ટર વ્હાઇટ બેભાન શું કામ થઈ ગયા? તો આપણે જોયું હતું મિત્રો કે જ્યારે ઓલા વિઝિટર મુલાકાતીઓ મો એન્ડ મેગિન્સ કંપનીમાંથી જ્યારે એના ઘરે આવે છે અને એના ઘરે જ્યારે લોકો આવે છે અને કહે છે કે ભાઈ તમારા દીકરાને ભયંકર દુઃખ પહોંચ્યું છે પણ હવે એ પીડામાં નથી, અને જ્યારે એને ઓલું એન્વેલોપ આપે છે પૈસાનું અને મિસ્ટર વ્હાઇટ પૂછે છે કે 200 પાઉન્ડ, બરાબર, વિઝિટર કહે છે 200 પાઉન્ડ, ત્યારે મિસ્ટર વ્હાઇટ બેભાન થઈ જાય છે. શા માટે બેભાન થઈ જાય છે? કારણ કે એણે આગલા દિવસે જ તે વાંદરાના પંજા પાસેથી પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી કે મને કેટલા પૈસા મળે? 200 પાઉન્ડ. તો એને 200 પાઉન્ડ તો મળ્યા પણ એના દીકરાના જીવનના બદલામાં મળ્યા. તો આની અંદર આપણે એ લખશું કે ભાઈ હિઝ વિશ વોઝ ગ્રાન્ટેડ, કે ભાઈ એની ઈચ્છા તો પૂરી થઈ પણ એટ ધ કોસ્ટ ઓફ હિઝ સન્સ લાઈફ. એ કઈ કિંમતે એને એની ઈચ્છા વ્યક્ત પૂરી થઈ? તો એના દીકરાના જીવનની બદલામાં એની ઈચ્છા પૂરી થઈ. તો એમાં એ આન્સર આવશે મિત્રો. એના પછી જોઈએ વોટ ડીડ સોર્જનર ટ્રુથ ફાઇટ અગેન્સ્ટ. આ જે સોર્જનર છે એ શેની વિરુદ્ધમાં લડતી હતી? તો મિત્રો અહીં તેમ જોઈ શકો છો કે ભાઈ કોની વિરુદ્ધમાં? તો આપણે લખી શકાય જો પહેલાં વોટ ડીડ કાઢી નાખશું, સોર્જનર ટ્રુથ ફાઇટનું કરી નાખશું ફોટ,
સોજર્નર ટ્રુથ ફોટ અથવા ટિરાડે અગેન્સ્ટ કોની વિરુદ્ધમાં, પછી અહીંયાથી લખશું અહીંયાથી લખશું લોર્ડ ભગવાન એન્ડ અગેન્સ્ટ રેશિયલ ઇનજસ્ટિસ, બરાબર, એની વિરુદ્ધમાં લડતી હતી. તો અહીંયાથી અહીં સુધીનો આપણે આન્સર આવશે. એના પછીનું વેન ડીડ શી ડાઈ, તે મૃત્યુ ક્યારે પામી, સોજર્નર ટ્રુથ. તો આપણે વેન ડીડ કાઢશું, આ ડાયનું ભૂતકાળનું રૂપ કરી નાખશું ડાઈડ, કારણ કે ડીડ હતું. શી ડાઈડ ક્યારે મૃત્યુ પામી, નવેમ્બર 26, 1883. તો આની અંદર આપણે આ આન્સર લખશું કે શી ડાઈડ નવેમ્બર 26, 1883. ખ્યાલ આવ્યો મિત્રો? તમે જોઈ શકો છો મિત્રો, પેપર ખૂબ જ સહેલું હતું. જો તમે રીડિંગ કર્યું હોય, પેપરો આપ્યા હોય, તો તમને પેપર સહેજ પણ અઘરું લાગશે નહીં મિત્રો. સાવ પેપર સહેલું હતું. એના પછીનું જુઓ, રાઇટ એની વન શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન. શોર્ટ નોટ મિત્રો તમારે લખવાની હતી. શોર્ટ નોટ તમને કેટલી આપવામાં આવી હતી? 2. એક વોટર કન્વર્ઝેશન અને એક ધ ડ્રાઈવર આન્ટ ઓફ આફ્રિકા, બરાબર. આફ્રિકાની જે આ ડ્રાઈવર કીડી વિશેની શોર્ટ નોટ હતી, બરાબર. તો આ જ તે લખાય. પહેલાં તો આને ડ્રાઈવર આન્ટ શું કામ કહેવાય? કારણ કે આ કીડીઓ છે એ લાખોની સંખ્યામાં, બરાબર, લાખોની સંખ્યામાં એક લાંબી માર્ચ એક લાઇનમાં ચાલતી હોય છે, એટલે એને શું કહેવાય? ડ્રાઈવર આન્ટ્સ. તો આ શોર્ટ નોટ ખૂબ જ સહેલી હતી. જ્યારે ઘરમાં આવે તો ઘરની અંદરથી લોકો બધા ક્યાં રહેવા વયા જાય? જંગલમાં રહેવા વયા જાય. પ્લસ જ્યારે લોકો પાછા આવે જંગલમાંથી તો તે જોશે કે એના ઘરમાં એક પણ કરોળિયો કે માખી કે કાંઈ બચતું નથી, બરાબર. તો આ શોર્ટ નોટ છે એ ખૂબ ઇઝી હતી અને તમે આસાનીથી લખી શકે. એના પછી જોઈએ મિત્રો, બીજી હતી વોટર કન્વર્ઝેશન. આપણું જે યુનિટ 10 છે, યુનિટ 10 ગ્રીન ચાર્ટર, હરિયાળો દસ્તાવેજ. આની અંદરથી આ શોર્ટ નોટ મૂકવામાં આવી હતી. પહેલી વાર પૂછાયેલી શોર્ટ નોટ છે મિત્રો. આની પહેલાં વોટર કન્વર્ઝેશન ક્યારેય પણ પૂછાણી નથી, પહેલી વાર પૂછાણી હતી. તો આપણે બેટર છે કે ડ્રાઈવર આન્ટ લખ્યું હોત તો વધારે સરળ પડે, છતાં પણ આ પણ સહેલી જ હતી. એના પછી મિત્રો જુઓ, આ જે આપણું યુનિટ નંબર 7 છે, સોજર્નર ટ્રુથ. સોજર્નર ટ્રુથ એની ઉપરનું આખું આ વોકેબ આપ્યું હતું, ફિલ ધ બ્લેન્ક્સ. તો જુઓ, ધ સોલ્જર ફોટ, સોલ્જર છે એ લડે છે, બરાબર. એની અંદર પહેલામાં આન્સર આવશે વેલિયન્ટલી અગેન્સ્ટ ધેર ઇનેમીસ. જે સૈનિકો છે, બરાબર, એ બહાદુરીપૂર્વક પોતાના ઇનેમીસ દુશ્મનો સામે લડે છે. પરંતુ મેની લોસ્ટ ધેર લીવ્સ, પરંતુ આ જે લડવાનું થાય, યુદ્ધ થાય, એની અંદર ઘણા બધા પોતાનું જીવન ગુમાવી દે છે. એન્ડ અને સમ બીકમ, અને અમુક કેવા બની જાય છે? તો અહીંયા કીધું ક્રિપલ્ડ. ક્રિપલ્ડનો મતલબ થાય ખોડ ખાપણવાળા. તો આપણો 33મો આન્સર થશે કે તેમાંથી ઘણા બધા લોકો પોતાનું જીવન ગુમાવે છે અને ઘણા બધા લોકો કેવા બની જાય છે? તો કે ક્રિપલ્ડ, બરાબર, ખોડ ખાપણવાળા મિત્રો બની જાય છે. એના પછી આપણે જોઈએ મિત્રો, એટ ધ એન્ડ, અને છેલ્લે ધે ગોટ, તેને શું પ્રાપ્ત થાય છે? તો કે તેને સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે. તો સ્વતંત્રતા એટલે શું થશે મિત્રો? લિબર્ટી. તો આ મારો થઈ જશે 34મો આન્સર. આ પણ પ્રમાણમાં ખૂબ જ સહેલું હતું. એના પછી જોઈએ મિત્રો આપણે ક્વેશ્ચન આન્સર હતા. પહેલો ક્વેશ્ચન આવો હતો કે વાય વોઝ સલીમ અલી રિજેક્ટેડ ફોર અ જોબ. સલીમ અલી છે એને જોબમાંથી શું કામ રિજેક્ટ કરવામાં આવ્યા? એને શું કામ મિત્રો ના પાડવામાં આવી? એઝ એન ઓર્થોનોલોજિસ્ટ, બરાબર, જે પક્ષીઓનો મિત્રો અભ્યાસ કરે એને શું કહેવાય? ઓર્નિથોલોજિસ્ટ. તો એ ઓર્નિથોલોજિસ્ટની જોબ માટે ગયા, એમાં એને ના પાડી દેવામાં આવી. શું કામ ના પાડી દેવામાં આવી મિત્રો? તો આપણે પાછળ જોઈએ, બરાબર, કે ભાઈ he did not have an MSc or PhD ડિગ્રી. મિત્રો એની પાસે MSc કે PhDની ડિગ્રી હતી નહીં, તેથી તેને ના પાડી દેવામાં આવી. એના પછીનો મિત્રો આપણે ક્વેશ્ચન જોઈએ કે whom did સલીમ ગેટ ટ્રેનેડ અંડર. આ સલીમ અલી છે એ કોની અંડરમાં એણે ટ્રેનિંગ લીધી અને વેર એટલે ક્યાં લીધી? તો મિત્રો જો આ પણ ખૂબ ઇઝીથી મળી જાય એવો હતો કે ભાઈ સલીમ વેન્ટ ટુ જર્મની. સલીમ અલી ક્યાં ગયા? જર્મની ગયા. એન્ડ ગોટ ટ્રેનેડ અંડર પ્રોફેસર સ્ટ્રેસમેન. પ્રોફેસર સ્ટ્રેસમેનના અંડરમાં
એણે પોતાની ટ્રેનિંગ લીધી. તો આપણો બીજો આન્સર થશે મિત્રો. એના પછીનો ત્રીજો આપણે આન્સર જોઈએ કે ભાઈ વેર ડીડ સલીમ ઓફર ઇઝ ફ્રી સર્વિસ. મિત્રો સાંભળજો, સલીમ અલીને એક તો જોબમાંથી ના પાડી દીધી હતી, બરાબર, છતાં પણ એને શું કર્યું કે સલીમ અલીએ ઓફર કરી. શેની ઓફર કરી? તો કે હું ફ્રીમાં સર્વિસ કરીશ, મફતમાં કામ કરીશ, ફોર કન્ડક્ટિંગ રિજનલ ઓર્નિથોલોજીકલ સર્વે, કે ભાઈ જે આ રિજનલ રાષ્ટ્રીય કક્ષાનો જે આ પક્ષીઓનો જે આખો રિપોર્ટ સર્વે થાય એની અંદર હું ફ્રીમાં કામ કરીશ. મિત્રો આ પણ ખૂબ ઇઝીલી તમને મળી જાય એવું હતું કે ભાઈ હી વેન્ટ ટુ ધ નેચરલ હિસ્ટ્રી સોસાયટી એન્ડ ઓફરેડ. તો જો મિત્રો અહીંયા છે ઓફરેડ ઇઝ ફ્રી સર્વિસ ફોર કન્ડક્ટિંગ રિજનલ ઓર્નિથોલોજી સર્વે. તો કોને કીધું? તો કે આ જે નેચરલ હિસ્ટ્રી સોસાયટી છે, બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી, એણે કીધું. તો મિત્રો મારો આન્સર છે એ અહીંયાથી એટલો થશે. આ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી એણે ઓફર કરી કે જો તમારે રાષ્ટ્રીય કક્ષાનો જે આ પક્ષીઓનો સર્વે કરવો હોય તો એની અંદર હું ફ્રીમાં સર્વિસ કરીશ. રેડી મિત્રો, ખૂબ ઇઝી હતા, આરામથી મળી જાય એવા સવાલ હતા. ચાલો મિત્રો એના પછી જોઈએ સવાલ કે હાઉ વોઝ ધ કેપિટલ પ્રોટેક્ટેડ. પહેલાં તો આપણે જો વાંચીએ કે ભાઈ આ હાઉ વોઝ ધ કેપિટલ એટલે આપણી રાજધાની પ્રોટેક્ટેડ, કે ભાઈ આપણી રાજધાનીની સુરક્ષા કઈ રીતે થાય છે, કેવી રીતે થાય છે. તો જો મિત્રો વાંચીએ અ હેવી શોવર ડિટેનેડ ધેમ મિડવે એટ રેસ્ટ હાઉસ ધે રિઝ્યુમેડ ધેર જર્ની આફ્ટર ધ રેન સબસાઇડ બાય ધ ટાઈમ ધે એપ્રોચ્ડ ધ ટાઉન ઇટ વોઝ પાસ્ટ મિડનાઇટ ધ કેપિટલ વોઝ પ્રોટેક્ટેડ. જો મિત્રો અહીંયાથી તમારો આન્સર શરૂ થશે કે ભાઈ ધ કેપિટલ વોઝ પ્રોટેક્ટેડ બાય હાઈ સર્ક્યુલર વોલ એન્ડ ધ ગેટ યુઝડ બી લોકડ એટ મિડનાઇટ બાય સેન્ટ્રીસ. તો મિત્રો અહીંયાથી એટલો તમારો પહેલો આન્સર થશે, બહુ ઇઝીલી મળી જાય એવો હતો. એના પછીનો વોટ વેર ધ સેન્ટ્રીસ ડુઈંગ. સેન્ટ્રીસ શું કરે છે, સેન્ટ્રીસનું કામ શું છે? તો જો મિત્રો અહીં કીધું છે સોલ્જર્સ હુ ગાર્ડ ધ બિલ્ડિંગ, એને શું કહેવાય? સેન્ટ્રીસ. જે જવાનો સૈનિકો, બરાબર, શેની ગાર્ડ એટલે સુરક્ષા, શેની સુરક્ષા કરતા હોય છે? બિલ્ડિંગની, એને શું કહેવાય? સેન્ટ્રીસ. તો આનો આપણે આન્સર લખશું કે ભાઈ ધ સેન્ટ્રીસ વેર ડુઈંગ ગાર્ડ ઓફ ધ બિલ્ડિંગ, કે ભાઈ બિલ્ડિંગની સુરક્ષા કરે, એને શું કહેવાય મિત્રો? સેન્ટ્રીસ. ડન મિત્રો, ખ્યાલ આવ્યો? એના પછી આપણે આગળ વધીએ. સાંભળો મિત્રો, આ સમરી હતી. હવે આ સમરી તમે વાંચશો ને મિત્રો તો આ સમરી આખી આપણી બોડી લેંગ્વેજ ઉપરની હતી. તો સમરી તો સૌપ્રથમ તમે તમારી રીતે લખી શકો, પરંતુ એનું ટાઇટલ તમારે દેવું હોય તો એનું ટાઇટલ તમે મિત્રો આ રીતે આપી શકો કે ભાઈ અવર બોડી લેંગ્વેજ, આપણી બોડી લેંગ્વેજ. ખ્યાલ આવ્યો મિત્રો? ખબર પડે છે? ચાલો મિત્રો આગળ વધીએ. ચાલો આ તે ન્યૂઝ ક્લિપિંગ ઉપર ક્વેશ્ચન આન્સર હતા. પહેલું, વોટ વોઝ ઇલાબેન્સ ડ્રીમ. મિત્રો તમે જાણતા હશો કે આપણું જે ગુજરાત રાજ્ય છે એ અલગ અલગ ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ કરવા માટે જાણીતું છે. એમાં પણ અમદાવાદમાં આવેલી એક સંસ્થા છે જેનું નામ છે સેવા સંસ્થા, બરાબર, જે આખી મહિલાઓને સશક્તિકરણ કરવા માટે ચલાવવામાં આવે છે અને એના સંસ્થાપક હતા ઈલાબેન. તો આ ઈલાબેન છે એનું સ્વપ્ન શું હતું? તો જો મિત્રો અહીં છે કે ધ ઈલાબેન્સ ડ્રીમ, ઈલાબેનનું સ્વપ્ન હતું ધેટ ધ વોલ્સ ઓફ ધ હોલ એટ સેવા રિસેપ્શન સેન્ટર શુડ બી સ્પીક ફોર ધ વુમન, કે ભાઈ જે રિસેપ્શન સેન્ટર છે એ મહિલાઓ માટે બોલાવવું જોઈએ. એના પછીનું, રાઇટ ધ ફૂલ ફોર્મ ઓફ સેવા. મિત્રો તમે પાછળ જોઈ શકો છો કે સેવા છે એનું ફૂલ ફોર્મ આપ્યું છે તો કે સેલ્ફ એમ્પ્લોયડ, એસ એટલે સેલ્ફ, ઈ એટલે એમ્પ્લોયડ, ડબલ્યુ એટલે વુમેન અને એ એટલે એસોસિએશન. તો મિત્રો આ તમારું ફૂલ ફોર્મ થશે. ત્રીજો મિત્રો પ્રશ્નો આપણે જોઈએ કે હુ ઇઝ ધ જનરલ સેક્રેટરી ઓફ સેવા. આ જે સેવા સંસ્થા છે એના જનરલ સેક્રેટરી કોણ હતા? તો મિત્રો જો અહીં તમને મળી જશે જ્યોતિ મેકવાન. કોણ હતા? જ્યોતિ
મેકવાન. તો આ તમારો ત્રીજો આન્સર થશે કે જ્યોતિ મેકવાન છે એ સેવા સંસ્થાના સેક્રેટરી હતા. ચોથો મિત્રો, વોટ આર ધ ટુ વોલ્સ એડોર્નેડ વિથ? જે બે દિવાલો છે બરાબર એ શેની માટે એડોર્નેડ કરવામાં આવી છે? તો મિત્રો આપણે જોઈએ. જો બોલતી ભીત or the speaking wall in the what was the described as her vision to give voice to the voiceless. તો મિત્રો એક આ દિવાલ અને બીજી રેડી આ તે આન્સર આવશે. કઈ દિવાલનું? એક બોલતી ભીત અથવા સ્પીકિંગ વોલ્સ. એના પછી મિત્રો જોઈએ કે whose first death anniversary is mentioned in the news clipping. આ ન્યૂઝ ક્લિપિંગમાં કોની જે પ્રથમ જે મૃત્યુ જે આપણે તિથિ ઉજવીએ બરાબર એનો આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો મિત્રો આપણે જોઈએ. જો સેવા બોસ્ટ ટુ ધ સિંગલ લાર્જ સેન્ટ્રલ ટ્રેડ યુનિયન ઇકોનોમી રજિસ્ટર એક્રોસ ધ ટુ વોલ. સોરી હો મિત્રો, આનો આન્સર જે છે ચોથાનો એ આવશે ધ ટુ વોલ્સ. તો અને એ મિત્રો આન્સર આવશે લિસન અહીંયા સુધી વિથ 72 પિક્ચર્સ ઓફ વુમન વર્કર્સ. અહીંયા મિત્રો આવશે અહીં સુધીનો બરાબર. હવે જે આપણો છેલ્લો સવાલ હતો કે આની અંદર કોની જો ઓન ધ ફર્સ્ટ ડેથ એનિવર્સરી ઓફ નોટેડ વુમન્સ એમ્પાવરમેન્ટ એક્ટિવિસ્ટ ઈલાબેન ભટ્ટ. તો મિત્રો આપણો આન્સર શું આવનું થઈ જશે? ઈલાબેન ભટ્ટ. કે કોની પ્રથમ મૃત્યુતિથિ છે એ અહીંયા નોંધવામાં આવેલી છે? તો મિત્રો ઈલાબેન ભટ્ટની. ડન મિત્રો, ખ્યાલ આવતો હશે તમને. ન્યૂઝ ક્લિપિંગ છે સીધા આન્સર ન મળે. એના પછીનું ઓન અધર ડેઝ વોટ વુડ. મિત્રો આપણને ખબર છે જૂની પેપર સ્ટાઇલમાં સ્ટાન્જા છે એના ઉપરથી 5 માર્કના ક્વેશ્ચન આન્સર પૂછાતા હતા, પણ નવી પેપર સ્ટાઇલમાં સ્ટાન્જા છે એના 6 માર્કના ક્વેશ્ચન આન્સર પૂછાય છે. તો આ જુઓ, ઇન અધર ડેઝ તે દિવસોમાં વોટ વુડ કમ થ્રુ પોએટ્સ પેન. પોએટની પેન કવિની પેનમાંથી શું આવતા હતા? તો મિત્રો તમને ખબર છે અસંખ્ય ગીતો, ઇન્યુમરેબલ સોંગ. તો પહેલો આપણો આન્સર થઈ જશે ઇન્યુમરેબલ સોંગ. અસંખ્ય ગીતો કવિની પેનથી આવતા હતા. બીજું, વાય એઝ ધ પોએટ સીઝડ ટુ બી પોએટ. કવિ છે એને કવિ બનવાનું હું કામ છોડી દીધું? કારણ કે એને નવું નોલેજ પ્રાપ્ત થયું. બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ. એને નવું નોલેજ નવું જ્ઞાન પ્રાપ્ત થયું એટલે કવિ છે એને કવિ બનવાનું બંધ કરી દીધું. ત્રીજું, વાય ડઝ ધ પોએટ રાઇટ ઇન્યુમરેબલ સોંગ્સ. કવિએ અસંખ્ય ગીતો શું કામ લખ્યા? કારણ કે આ અસંખ્ય ગીતો છે એ માણસના હૃદય જીતી શકે. અસંખ્ય ગીતો છે એ માણસના હૃદય જીતી શકે એટલે અહીં કવિએ આપણને શું લખાયું છે? ઇન્યુમરેબલ સોંગ, કે અસંખ્ય ગીતો કે જે માણસના હૃદય જીતે છે. રેડી મિત્રો? પછીનું જોઈએ સ્ટાન્જા. વોટ કાઇન્ડ ઓફ રિવર ઇઝ ઇટ? મિત્રો આ તો સાવ એટલે સાવ સહેલી પોયમ હતી અને આના ક્વેશ્ચન આન્સર પણ સાવ સહેલા હતા અને ઘણીવાર આપણે રાઉન્ડના ઘણા બધા પેપરમાં પૂછ્યા હતા. પહેલું જુઓ, વોટ કાઇન્ડ ઓફ રિવર ઇઝ ઇટ? આ નદી કેવી છે? બરાબર, આ નદી કેવી હતી? તો કે ડાર્ક. નદી કેવી હતી? ડાર્ક. વેર ડઝ ઇટ ફ્લો? આ નદી ક્યાં વહેતી હતી? તો અંધારી ગુફામાં વહેતી હતી એટલે ડાર્ક કેવ. હાલો, હાવ ઇઝ ધ રિવર બેંક? આ જે નદી હતો એનો કિનારો કેવો હતો? તો મિત્રો આપણને ખબર છે નદીનો કિનારો પથરાળ હતો એટલે સ્ટોની બેંક હતો. બેંક એટલે કિનારો, પણ કેવો કિનારો? સ્ટોની બેંક. બરોબર. પછી એમ ન કહેતા કે ત્યાં પથ્થર ઉપર બેંક હોય અને સ્ટોરી બેંક કહેવાય. નહીં મિત્રો, સ્ટોની બેંક એટલે થાય પથરાળ નદીનો કિનારો. ત્રીજું, વોટ ઇઝ ધ ઓલ્ડ મેન વિવિંગ? વિવિંગ એટલે સીવવું. આ ઘરડો માણસ છે એ શું સીવતો હતો? તો આ ઘરડો માણસ છે એ મેઘ ધનુષ્યની રચના છે એ સીવતો હતો. તો આની અંદર આપણો આન્સર આવશે કે વિવિંગ અ યાર્ન ઓફ રેનબો. તો અ યાર્ન ઓફ રેનબો. રેડી મિત્રો? ખ્યાલ આવતો જ હશે તમને.
બરાબર કે અહીંયા એક પછી એક તમારા જે સવાલના જવાબ હું આપું છું અને તમે જ્યારે આ લેક્ચર મારો આખો નિહાળશો અને તમે પણ આ રીતે લખીને આવ્યા હશો અને તમારું સાચું પડતું હશે ત્યારે ખરેખર તમારો સેલ્ફ કોન્ફિડન્સ એટલો બધો બૂસ્ટ થશે બરાબર કે જેનાથી તમે આગળ ઉપર પણ આ જ રીતે લખતા રહ્યો અને અમને પણ આ જ રીતે ઇન્કરેજ કરતા જાઓ તેવી હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું. મિત્રો એક્ટિવ પેસિવ હતું કે મોસ્ટ ઓફ ધ પેરેન્ટ્સ સેન્ડ. હવે જો મિત્રો અહીંયા હું આપ્યું સેન્ડ છે ધ ચિલ્ડ્રન ટુ ટ્યુશન્સ એન્ડ ટુ કોચિંગ ક્લાસીસ. તો હાલો મિત્રો સ્ટાર્ટ લાઈક ધીસ કરીને પહેલાં આપણે જોશું કે ભાઈ પહેલાં કર્મ તરીકે શું છે તો કે ધ ચિલ્ડ્રન બાળકો. એક વચન કે બહુવચન? બહુવચન છે એટલે શું આવશે? આર. મિત્રો સાદા વર્તમાન કાળની પેસિવ વાક્ય રચના તમે યાદ કરો તો પહેલાં શું આવશે? કર્મ. પછી શું આવશે? એમ ઇઝ આર. પછી શું આવશે? V3. પછી શું આવશે? બાય. પછી શું આવશે? કરતા. અને છેલ્લે મિત્રો શું આવશે? અન્ય શબ્દો. તો ચાલો મેં પહેલાં કર્મ મૂક્યું, એમ ઇઝ આર મૂક્યું. હવે હું મૂકીશ V3. સેન્ડનું V3 મિત્રો શું થશે? સેન્ટ. હવે હું આ વાક્ય છે ને જોડી દઈશ તો ટુ ટ્યુશન્સ એન્ડ ટુ કોચિંગ ક્લાસીસ બાય મોસ્ટ ઓફ ધ પેરેન્ટ્સ. મિત્રો પહેલું વાક્ય સમજાય છે? મોસ્ટ ઓફ ધ પેરેન્ટ્સ. ચાલો મિત્રો આપણે બીજું વાક્ય જોશું. ધ્યાન આપજો અહીંયા. ધે પ્રોવાઈડ ધ બેસ્ટ પોસિબલ ફેસિલિટીઝ. જો પ્રોવાઈડ તો એના પછી આ પ્રોવાઈડ કરી ક્રિયાપદ થયું. એના પછી કર્મ શું છે? ધ બેસ્ટ પોસિબલ ફેસિલિટીઝ. ચાલો મિત્રો એક વચન કે બહુવચન? તો ફેસિલિટીઝ થશે બહુવચન. એમ ઇઝ આરમાંથી શું આવશે? આર. પછી આવશે V3. પ્રોવાઈડનું V3 મિત્રો શું થશે? પ્રોવાઈડેડ. પછી પ્રોવાઈડેડ ફોર ધેમ વિથઆઉટ. મિત્રો અન્ય શબ્દ જોડી દેશ. ફોર ધેમ વિથઆઉટ કન્સિડરિંગ ધ કોસ્ટ. વિથઆઉટ considering the cost by ધ્યેયનું શું થઈ જશે મિત્રો? તેમ થઈ જશે. એના પછી ત્રીજું વાક્ય મિત્રો જોઈએ. ધ ચિલ્ડ્રન અકમ્પ્લિશ ધેર ગોલ બાય સ્ટડીંગ હાર્ડ. તો સાંભળો, અકમ્પ્લિશ એના આપણું ક્રિયાપદ છે. એના પછી કર્મ શું છે? ધેર ગોલ. તો જુઓ ધેર ગોલ, તેઓનો ગોલ ઇઝ અકમ્પ્લિશ્ડ. ઇઝ અકમ્પ્લિશ્ડ બાય ધ ચિલ્ડ્રન. છેલ્લે મિત્ર બાય સ્ટડીંગ હાર્ડ. જો મિત્રો આ રીતે તમે પેસિવ કર્યું હશે તો તમારું પેસિવ છે એ એકદમ સાચું ગણવામાં આવશે અને તમને 2માંથી 2 માર્ક પૂરેપૂરા પ્રાપ્ત થશે. એના પછી મિત્ર જુઓ, આ જે છે એ પેરેગ્રાફ ચેન્જ ધ ટેન્સનો હતો. ધ લાઇબ્રેરિયન ઓપન્સ છે કયો કાળ દર્શાવશે? સાદો વર્તમાન કાળ. એનું શું કર્યું? ધ લાઇબ્રેરિયન હેઝ ઓપન્ડ. હેઝ પ્લસ V3 પૂર્ણ વર્તમાન કાળ. એટલે એનો મતલબ કે આ જે પેરેગ્રાફ છે એને મારે પૂર્ણ કાળમાં ફેરવવાનો છે. તો ચાલો, ધ લાઇબ્રેરી એટ 7 AM. ધ સ્વીપર ક્લીન્સ. તો મિત્રો ક્લીન્સ છે એનું શું થશે? સ્વીપર એક વચન છે. તો મિત્રો જો આમાં જેમાં હું અંડરલાઇન કરું, બોક્સ કરું, ત્યાં તમારે ફેરવવાનું રહેશે. તો સ્વીપર હેઝ ક્લીનનું શું થશે મિત્રો? ક્લીનેડ. આ પહેલો ફેરફાર થશે મિત્રો. બીજું, મેની રીડર્સ રીડ.
ચાલો આમાં પણ મિત્રો ફેરફાર કરીશ. જો મેની રીડર્સ બહુવચન છે, હેવેઝમાંથી હું વાપરીશ હેવ, રેડ થઈ જશે. રીડનું શું થશે રેડ, પણ લખાશે એમ જ તે. ધ ન્યૂઝપેપર વિથઆઉટ ડિસ્ટ્રીબ્યુટિંગ અધર્સ, લેટેસ્ટ મેગેઝિન્સ આર ડિસ્પ્લેડ. બરાબર, લેટેસ્ટ મેગેઝિન્સ આર ડિસ્પ્લેડ. તો આરનું હું કરી દઈશ હેઝ, મેગેઝિન સોરી હેવ ડિસ્પ્લેડ, હેવ ડિસ્પ્લેડ. એના પછીનું મિત્રો જુઓ તો ધ લાઇબ્રેરિયન બિહેવ્સ, અહીંયા પણ મિત્રો ફેરફાર થશે. ધ લાઇબ્રેરિયન હેઝ, બિહેવ્સનું થશે બિહેવ્ડ, બિહેવ્ડ. એટલા ફેરફાર છે એ મિત્રો આની અંદર થશે. એના પછી આપણે જોઈએ તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ મિત્રો બહુ ઇઝી હતું. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બહુ એટલે બહુ ઇઝી હતું. જો તમે બેઝિક નિયમો થોડા ઘણા પણ કર્યા હોય તોય તમને આવડી જાય. પહેલું વાક્ય જોવો, વોટ ઇઝ યોર ગોલ, આસ્કડ ધ લેડી ટીચર. લેડી ટીચરે પૂછ્યું તારો ગોલ શું છે, કોને પૂછ્યું તો કે અ કેજી સ્ટુડન્ટને. તો મિત્રો જોજો પ્રશ્નાર્થ વાક્ય છે. તો ધ લેડી ટીચર આસ્કડ અ કેજી સ્ટુડન્ટ. હવે મિત્રો ચાલો પહેલાં એટલું લખી નાખ્યું. હવે આ વોટ WH છે મિત્રો, વોટ WH છે તો મારે ઇફ કે વેધર લગાડવાની જરૂર પડશે નહીં. તો સ્ટુડન્ટ વોટ, મિત્રો ઇઝનું થશે વોઝ. હવે યુ યોર. મિત્રો યુ વાળી લાઈન હોય તો આપણે કોની મુજબ ફેરફાર કરતા હતા, સાંભળનાર મુજબ. સાંભળનાર કેજી સ્ટુડન્ટ છે, હી વાપરીશ તો હી, હિમ, હીઝ. તો યોરનું શું થશે હીઝ ગોલ. લ્યો મિત્રો પહેલું વાક્યનું ઇનડાયરેક્ટ આ રીતે થાય. જો રિયાંશ અ કેજી સ્ટુડન્ટ, સોરી મિત્રો હું અહીં ખાલી રિયાંશ લખીશ તો પણ ચાલશે, પણ હવે આમાં આ રીતે લખીએ. ચાલો, આઈ વોન્ટ ટુ બી ધ ફર્સ્ટ પર્સન ટુ સ્ટેપ ઓન ધ સન સેડ રિયાંશ. રિયાંશે મિત્રો જવાબ આપ્યો લેડી ટીચરને. તો હાલો રિયાંશ રિપ્લાઇડ, જવાબ આપે એટલે મિત્રો રિપ્લાઇડ લખવાનું. ધ લેડી ટીચર છે એટલે એની માટે હું મિત્રો શું વાપરીશ હર. વિધાન વાક્ય છે એટલે હું સંયોજક તરીકે શું જોડીશ ધેટ. આઈ એટલે બોલનાર મુજબ, બોલનાર કોણ છે રિયાંશ, એટલે શું આવશે હી. વોન્ટનું V2 કરીશ. વોન્ટ સાદા વર્તમાન કાળમાં છે તો સાદા વર્તમાન કાળનું ઇનડાયરેક્ટ થાય મિત્રો સાદો ભૂતકાળ. તો વોન્ટનું થાય વોન્ટેડ. ટુ બી ધ ફર્સ્ટ પર્સન, ટુ બી ધ ફર્સ્ટ પર્સન ટુ સ્ટેપ ઓન ધ સન. ચાલો મિત્રો બીજું વાક્ય પણ તમને અહીંયા સમજાણવું હશે. ચાલો ત્રીજા વાક્યમાં જઈએ. બટ યુ વિલ બર્ન ઇફ યુ ડુ ધેટ સેડ ધ લેડી ટીચર. બરાબર, તો લેડી ટીચર કહે છે તો ધ લેડી ટીચર ટોલ્ડ. રિયાંશ માટે મિત્રો હું વાપરીશ હિમ, ધેટ. ચાલો મિત્રો યુ એટલે કોની મુજબ ફેરફાર કરીશ બોલનાર મુજબ. બોલનાર કોણ છે લેડી ટીચર. બટ સોરી સાંભળનાર મુજબ. સાંભળનાર કોણ છે રિયાંશ, એટલે શું આવશે હી. વિલનું મિત્રો થશે વુડ બર્ન. ઇફ યુનું પાછું મિત્રો થશે હી અને ડુનું થશે ડીડ ધેટ. ચાલો છેલ્લું વાક્ય મિત્રો જુઓ કે આઈ વિલ ગો એટ નાઇટ સેડ રિયાંશ. રિયાંશે શું કીધું હું રાત્રે જઈશ. તો રિયાંશ ઓલ્સો ટોલ્ડ હર. રિયાંશે તેણીને કીધું ધેટ હી. આઈનું મિત્રો થશે હી, વિલનું થશે વુડ ગો એટ નાઇટ. ડન મિત્રો. જો આ રીતે કર્યું હોત તો તમે
પૂરામાંથી પૂરા માર્ક મેળવી શકે. પછીનું જોઈએ મિત્રો, પાછા આવ્યા ફંક્શન. ચાલો મિત્રો, શું ફંક્શન છે? શોવિંગ પર્પઝ. તરત જ તે શબ્દો યાદ કરો. ચાલો મિત્રો, શોવિંગ પર્પઝના તો કયા કયા હતા? તો કે વિથ વ્યૂ ટુ, બીજું હતું ઇન ઓર્ડર ટુ, ત્રીજું હતું મિત્રો ઇન ઓર્ડર ધેટ, અને ચોથું હતું મિત્રો સો ધેટ. હાલો, આમાં જુઓ મિત્રો, ઇન ઓર્ડર ધેટ છે, ઇન ઓર્ડર ટુ છે, વિથ વ્યૂ ટુ છે, વિથ વ્યૂ ટુ છે. તમને એમ થાય સાહેબ તમે 4 શબ્દ કીધા હતા, 4 શબ્દ ગોખીને ગયો, બધા ઓપ્શન આવ્યા, શું કરવાનું મારે હવે? પણ બેટા, મેં સાથે સાથે એમ પણ તમને કીધું હતું કે જ્યારે બે ઓપ્શન હોય, બરાબર, આ શબ્દો છે એ બધા હોય અથવા તો 2 હોય તો વાક્ય રચના પાકી કરવી પડે. મિત્રો, વિથ વ્યૂ ટુ પછી ક્રિયાપદનું કયું રૂપ આવતું હતું? કયું આવતું હતું? આઈએનજી વાળું રૂપ આવતું હતું ક્રિયાપદનું. તો વિથ વ્યૂ ટુ પછી ફરજિયાતપણે ક્રિયાપદનું કયું રૂપ લખવું પડશે? આઈએનજી વાળું લખવું પડશે. મિત્રો, પહેલું જોવો, વિથ વ્યૂ ટુ સર્વિંગ હિઝ મધરલેન્ડ. લ્યો, વિથ વ્યૂ ટુ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે, એટલે હું એ આન્સર છે એ સિલેક્ટ કરીશ. હું છે એ આન્સર સિલેક્ટ કરીશ કે વિથ વ્યૂ ટુ પછી કયું? તો કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. તો આમાં મારો આન્સર કયો થઈ જશે મિત્રો? એ. એના પછીનું જોઈએ, કયું છે? શોવિંગ ટાઈમ. મિત્રો, છેલ્લે મેં જે તમને શોર્ટકટ બધી જે કીવર્ડ્સ આપ્યા હતા એની અંદર કીધું હતું કે ટાઈમનું જ્યારે પણ ફંક્શન પૂછાય ત્યારે તમારે એની અંદર શું સિલેક્ટ કરવાનું રહેશે? વેન સિલેક્ટ કરવાનું રહેશે. અને પૂછાય પણ ગયું, જો કર્યું હોય તો, ન કર્યું હોય તો કાંઈ આવડે નહીં. તો જુઓ મિત્રો, આની અંદર મારો કયો આન્સર આવશે? કે વેન ઓલ ધ સ્ટુડન્ટ્સ રશ્ડ ઇન. એના પછીનું મિત્રો, એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. મિત્રો, વાક્યની શરૂઆત ક્યાંય થતી હતી? ઇફથી, બરાબર. ઇફની વાક્ય રચના મિત્રો યાદ રાખો કન્ડિશનની. ઇફ પ્લસ કર્તા પ્લસ હેડ પ્લસ V3. મિત્રો, સામેનું વાક્ય શું આવશે? બીજું વાક્ય તો કે કર્તા પ્લસ કુડ અથવા તો કુડ નોટ. પછી ફરજિયાતપણે મિત્રો શું આવે? હેવ. અને પછી શું આવે? V3. અને પછી શું આવે? અન્ય શબ્દો. મિત્રો, વાક્ય રચના પાકી કરી હોય તો આ સહેજ પણ અઘરું નથી. તો હાલો, કરતા હી પછી કુડ. મિત્રો, મેં એ પણ કીધું હતું કુડ ન આવે તો શું આવે? વુડ પણ આવે. તો હી વુડ પછી હેવ, પાસનું V3, પાસડ ધ એક્ઝામ. લ્યો, મારો આન્સર કયો થઈ જશે? બી. રેડી? જો વાક્ય રચના આવડતી હશે તો આ આવડશે. એના પછીનું એક્સપ્રેસિંગ રિઝલ્ટ. મિત્રો, રિઝલ્ટ છે 4 શબ્દથી દેખાડાય. કયું? ટુ. બીજું ઇનફ ટુ. ચાલો મિત્રો, ત્રીજું સો ધેટ અને સચ ધેટ. મિત્રો, તમને એમ થાય કે સાહેબ સો ધેટ શબ્દ હમણાં આગળ આવ્યો, સાચી વાત છે તમારી, આગળ આવ્યો, પણ એ કયું ફંક્શન દર્શાવતું હતું? પર્પઝ. તો તમને એમ થાય કે સાહેબ પર્પઝ એ તે સો ધેટ દેખાડે, રિઝલ્ટ એ સો ધેટ દેખાડે, તો એમાં તો અમને બહુ ડિફિકલ્ટી થાય. પણ મિત્રો, પર્પઝ હોય તો એની અંદર સો ધેટ ભેગું હોય. પર્પઝ હોય તો સો ધેટ ભેગું હોય. પરંતુ પર્પઝ ન હોય અને રિઝલ્ટ હોય તો સો ધેટ ભેગું હોય નહીં. સાંભળો મિત્રો, અહીંયા શું આવ્યું? સો. તો પાછળ છે એ ફરજિયાત શું આવવું પડે? ધેટ આવવું પડે. ચાલો, પહેલામાં ધેટ છે, બીજામાં છે, ત્રીજામાં અને ચોથામાં નથી. 2 ઓપ્શન આમ નામ નીકળી ગયા. મિત્રો, સો ધેટ વાળી વાક્ય રચના યાદ કરો. ધેટ પછી શું આવતું હતું? કરતા પછી કુડ અથવા તો કુડ નોટ. પછી V3. જુઓ, ધેટ કરતા ઇટ કુડ નોટ બી લિફ્ટેડ.
આવ્યો મિત્રો ઓપ્શન? કયો જવાબ થશે મારો? બી. ખ્યાલ આવે છે? એના પછી આગળ જોઈ લઈએ મિત્રો, કમ્પેરિંગ, સરખામણી કરવાની છે મિત્રો. આ જુઓ, વિરાટ કોહલી ઇઝ વન ઓફ, મિત્રો યાદ રાખજો, વન ઓફ ધ, કઈ ડિગ્રી દર્શાવે મિત્રો? સુપરલેટિવ ડિગ્રી દર્શાવે. કઈ ડિગ્રી દર્શાવે મિત્રો? સુપરલેટિવ ડિગ્રી. અને સુપરલેટિવ ડિગ્રી છે એમાં પહેલાં ફરજિયાત કયું આર્ટિકલ? કયું? ધ. એના પછી વિશેષણ. વિશેષણની પાછળ કયો પ્રત્યય લાગે મિત્રો? EST. અને પછી નામ કે હોય એ આવે. તો જુઓ, ધ બેસ્ટ બેટ્સમેન ઇન ધ વર્લ્ડ. રેડી મિત્રો? આપણો જવાબ શું થશે? ઓપ્શન ડી. એના પછી જોઈએ મિત્રો, જો કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સ ટુ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ. હવે મિત્રો સમજો, ધ સ્ટાર્સ આર સેલ્ફ ઇલ્યુમિનેટિંગ. જે તારાઓ છે એ સ્વપ્રકાશિત હોય છે. ધે આર ઓલ્સો લાર્જ ઇન સાઇઝ. મિત્રો તો અહીંયા જો હું આ રીતે લખીશ કે ભાઈ ધ સ્ટાર્સ આર સેલ્ફ ઇલ્યુમિનેટિંગ. તારાઓ સ્વયં પ્રકાશિત હોય છે અને મોટા હોય છે. કારણ કે તમે જુઓ, આ ધે આર ઓલ્સો કોની માટે વપરાણું? સ્ટાર્સ, તારાઓ માટે જ વપરાણું. તો ઇલ્યુમિનેટિંગ એન્ડ ઓલ્સો લાર્જ ઇન સાઇઝ. ચાલો મિત્રો, વાક્ય પૂરું ન કરતા, નકર ત્યાં પૂરું થઈ જશે. હાલો, ધે આર ફાર. હવે આપણે એમ કહીએ કે પરંતુ તારાઓ દૂર છે, તો બટ. પરંતુ એટલે બટ. ધે આર ફાર અવે. હાલો, ધે લુક સ્મોલ ઇન સાઇઝ. તેથી તે નાના દેખાય છે. તેથી તારાઓ કેવા દેખાય છે મિત્રો? નાના દેખાય છે. તેથી માટે હું શું વાપરીશ? સો. ધે લુક સ્મોલ ઇન સાઇઝ. ખ્યાલ આવે છે મિત્રો? છે ને સહેલું? જો અહીંયા તમે ભણ્યા હશો વ્યવસ્થિત તો તમને સાવ સહેલું લાગશે. એના પછીનું મિત્રો આ પણ જુઓ, સ્ટુડન્ટ્સ લર્ન. વિદ્યાર્થીઓ ભણે છે. સ્કૂલ્સ, કોલેજ, ઇન્સ્ટિટ્યૂટ્સ, ઇટીસી. બરાબર. અન્ય તો સ્કૂલમાં ભણે છે, કોલેજોમાં ભણે છે, ઇન્સ્ટિટ્યૂટ સંસ્થાઓમાં ભણે છે આવશે. મિત્રો આમાં જુઓ શું હતું? ઇન, ઓન એટલે થાય ઉપર. તો હું શાળાની ઉપર જઈને ભણવાનું? ઓન તો આવશે જ નહીં. બીજું છે ઓફ. ઓફનો મતલબ શું થાય? નોનીનું ના. વિદ્યાર્થીઓ શાળાનું, કોલેજનું, સંસ્થાનું ભણે છે. એની કરતાં મિત્રો આવશે વિદ્યાર્થીઓ શાળામાં, સંસ્થામાં કે સ્કૂલમાં ભણે છે. બીજું મિત્રો, સો ધ રિયલ પોઝ ઓફ એક્ઝામિનેશન ઇઝ. તો આ જે પરીક્ષા છે એનો રિયલ સાચો પોઝ શું હોવો જોઈએ? તો ટુ ટેસ્ટ ધેર નોલેજ, કે એનું જ્ઞાન માપવું, એની કસોટી કરવી, એ સાચો પોઝ હોવો જોઈએ. એન્ડ અને ઇન્ટેલિજન્સ, અને એની બુદ્ધિ અને એનું જ્ઞાન, એની કસોટી કરવી, એ પરીક્ષાનો મૂળભૂત હેતુ હોવો જોઈએ. પછી જુઓ, એકોર્ડિંગ ટુ. એકોર્ડિંગ ટુનો મતલબ થાય ના મત મુજબ અથવા તો ના પ્રમાણે. ઇન્સ્ટેડ ઓફનો મતલબ થાય ના બદલામાં. ઇનસ્પાઇટ ઓફનો મતલબ થાય તેમ છતાં પણ. ધેર પરફોર્મન્સ, ધે આર ગિવન સર્ટિફિકેટ્સ, ડિપ્લોમાસ ઓર ડિગ્રીઝ. તો એના પરફોર્મન્સ એટલે કે એ જે પરીક્ષાની અંદર પોતાની જે સિદ્ધિ હાંસલ કરે છે, જે રીતે એ પેપર આપે છે એના પ્રમાણે એને સર્ટિફિકેટ મળવું જોઈએ, ડિપ્લોમાનું મળવું જોઈએ કે ડિગ્રીનું મળવું જોઈએ. તો ના મત મુજબ અથવા ના પ્રમાણે. તો આમાં આપણો આન્સર થઈ જશે એકોર્ડિંગ ટુ. ખ્યાલ આવે છે મિત્રો? સમજાય છે? આ પણ ખૂબ સહેલું હતું. એના પછીનું જુઓ મિત્રો, આ જે આખું જે ડેટા ઇન્ફોર્મેશન હતું ખૂબ સહેલું પૂછાણું હતું. 12 વાક્ય તમને એમ નામ
મળી જાય એમ હતા કે રીઝન ફોર ધ લો પરફોર્મન્સ ઓફ સ્ટુડન્ટ્સ ઇન એક્ઝામ. બાળકો છે એનું પરીક્ષામાં પરફોર્મન્સ ઓછું શું કામ થાય છે, તો એના વિશે હતું. તો પહેલાં તો આપણે એવું લખી શકીએ કે ભાઈ ધીસ ડેટા શોઝ રીઝન્સ ફોર ધ લો પરફોર્મન્સ ઓફ સ્ટુડન્ટ્સ ઇન એક્ઝામ્સ. પછી ગણી લઈએ કેટલા છે, 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. તો ધેર આર મેનલી 12th reason are given in this data. First reason is TV, film or mobile. After lockdown અથવા તો after COVID positions, students used TV and mobile very much. The second reason is lack of motivations. Third reason is lack of proper guidance. Fourth reason is low aims. Fifth reason is distractions. Seventh reason is anxiety. Eighth reason is health issues. Ninth reason is time management. 10th reason is poor preparation. 11th reason is bad company. 12th reason is wasting too much time in playing games. And the last reason is understanding the concept. If we change in all of this above, so we can get good improvement in our child or students in exam. તો આ રીતે તમે 10-12 વાક્ય છે એ આરામથી બનાવી શકશો. એના પછી જોઈએ મિત્રો નિબંધ છે, 3 પૂછાણા હતા. યુનિટી ઇઝ ડાયવર્સિટી, બરાબર, યુનિટી છે એકતા, ઈત્ય ડાયવર્સિટી છે. બીજો હતો હેલ્થ ઇઝ વેલ્થ, કે ભાઈ સ્વાસ્થ્ય છે, બરાબર, ઈત્ય આપણી સાચી, આપણા જીવનની મૂડી છે, આપણી સાચી કમાણી છે. અને ત્રીજો જે નિબંધ છે એ હતો પોઝિટિવ એસ્પેક્ટ ફોર યુથ પર્સનાલિટી, કે હકારાત્મક અભિગમો છે તો એ યુવાનોની જે પર્સનાલિટી છે, વ્યક્તિત્વ, એની ઉપર શું અસર પહોંચાડી શકે. તો આ 3 નિબંધ હતા, ખૂબ સહેલા હતા. હેલ્થ ઇઝ વેલ છે એ વધારે સહેલો પડે એવો હતો અને મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ એ જ લખીને આવ્યા હશે. એના પછી જોઈએ મિત્રો, જો સ્પીચના અથવામાં એપ્લિકેશન, ગયા વખતે એપ્લિકેશન નહોતી પૂછાણી. ઘણા વિદ્યાર્થીઓ, ઘણા શિક્ષકોએ ઠેઠ ગુજરાત બોર્ડ સુધી લેટરો લખ્યા હતા, પરંતુ આ વખતે એપ્લિકેશન હતી. મિત્રો લખનારનું સરનામું અને નામ હતું નીલમ જે પરમાર, 31 સાંઈ કૃપા રેસિડેન્સી, નિયર આરટીઓ નડિયાદ. આ સાઈડ તમારે લખવાનું હતું. કઈ પોસ્ટ માટે અરજી કરતા હતા, તો ક્લાર્ક. મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશન યાદ રાખજો, HSC, BCom, HSC તમે કેટલા વર્ષે મિત્રો પાસ થશો, 17 વર્ષે. BCom કેટલા વર્ષે પાસ થતો, 3 વર્ષે. CCC બરાબર 1 વર્ષ. પછી તમે માનો આ તો 3 મહિનામાં થઈ જાય. પછી તમે નોકરી ગોતી હોય ને ક્યાંક 7-8 મહિના જેટલો સમય, 9 મહિના. મિત્રો ઘણા વિદ્યાર્થીઓ MCom પણ લખીને આવ્યા છે, ચાલે, વાંધો નહીં. એમ થયું તે ભારતમાં ભણી જાય વધુ, પછી ક્લાર્કની જગ્યા મળે તોય વિયા જાય, એવું હોય. કોને લખવાની હતી, પ્રિન્સિપલને. કઈ સ્કૂલમાં, મધુબેન ઇંગ્લિશ સ્કૂલ. ક્યાં આવેલી છે, ઓપોઝાઇટ IOC પેટ્રોલ પંપ. ક્યાં, વાસદ તારાપુર હાઈવે ઉપર આ સ્કૂલ આવેલી છે. એટલે ખરેખર હશે કે નહીં મને નથી ખબર, પણ આમાં છે. અને બરસાડ કરીને એનો વિસ્તાર છે, બરાબર. તમારે આખી એપ્લિકેશન આજે નીલમ જે પરમાર વતી લખવાની હતી. રેડી મિત્રો, છેલ્લું આમ તો ગણો ને તો રિપોર્ટ સહેલો હતો. અને આ રિપોર્ટ એક્ઝામની અંદર આ આપણા રાઉન્ડમાં મેં ઘણીવાર આ રિપોર્ટ પૂછેલો હતો કે યોર વિઝિટ ટુ એન ઓલ્ડ એજ હોમ, એક ખૂબ જૂનું થઈ ગયેલું ઘર છે એની તમે મુલાકાત લેવા ગયા હો. મિત્રો ઈમેલ પણ ખૂબ સહેલો જ હતો. ઈમેલ લખતું હતું કોણ, સકીના મેનન. અને એનું ઈમેલ, લખનારનું ઈમેલ આપણને આપ્યું હતું સકીના મેનન 2012@gmail.com. કોને લખતી હતી સકીના મેનન, તો રાઇટ ઈમેલ ટુ ઇકરા સૈયદ. એનું પણ ઈમેલ આપ્યું હતું ઇકરા સૈયદ 2022@smail.com. કયા વિષયને અનુરૂપ હતું, બરાબર, કે ભાઈ જોઈન ફોર અ ટૂર ટુ સાઉથ ઇન્ડિયા આફ્ટર હર HSC બોર્ડ એક્ઝામ. કે ભાઈ બોર્ડ એક્ઝામ પછી અમે જે સાઉથ ભારતની મુલાકાત લેવા જવાના છીએ એમાં તું જોડાઈ જા.
પછી તમે સંબોધન ડીઆર આપ્યું હશે, વચ્ચે થોડુંક આપ્યું હશે, પછી થોડુંક બોર્ડની પરીક્ષા વિશે લખશું, પછી બોર્ડની પરીક્ષા દઈ અને તું ખૂબ ટેન્શનમાં હશ, તું ખૂબ તણાવમાં હશ, તો તારે અમારી સાથે ફરવા આવવું જોઈએ કે જેથી તારું મગજ ફ્રેશ થાય, નવા વિચારો તને આવે. વચ્ચે થોડુંક એવું લખશું, છેલ્લે અહીં લખશું રિગાર્ડ્સ અથવા યોર્સ લવિંગલી અથવા તો યોર્સ ફેથફુલી કરીને સકીના મેનન. રેડી મિત્રો, રિપોર્ટ એ સહેલો હતો, ઈમેલ પણ સહેલો હતો. તો વિદ્યાર્થી મિત્રો, તમને આજનો આપણો જે આખો વિડીયો લેક્ચર હતો કે જેના વિડીયો લેક્ચરના માધ્યમથી મેં તમને આખા લેક્ચર દરમિયાન ટુ ધી પોઈન્ટ એથી લઈ અને ડી સેક્શન સુધીનું તમામ સેક્શનનું મેં તમને સોલ્યુશન કરાવ્યું. જો તમને આમાં કોઈ બી વસ્તુ ઉપયોગી થઈ હોય, કંઈક નવું શીખવા મળ્યું હોય, તો અમારી જે આ કર્મયોગ કેરિયર ઇન્સ્ટિટ્યૂટની જે યુટ્યુબ ચેનલ છે એને મેક્સિમમ લાઈક કરજો, કોમેન્ટ કરજો અને તમારા જેવા બીજા વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચાડજો આ વિડીયોને, કે જેથી કરીને તે પણ પોતાનો અંદાજ મેળવી શકે, તે પણ કંઈક નવું શીખી શકે. રેડી? ગુડ બાય મિત્રો.